ચાલો, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપણા ચેપ્ટરની અંદર આમ કદાચ જોવા જઈએ તો આપણો કદાચ આ ચેપ્ટરનો છેલ્લા ટોપિક કહી શકીએ. અને ટેક્સ્ટ બુકની અંદર શરૂઆતના જે 4-5 જે પેજ છે એ જ મેટર આપણે હવે અત્યારે ડિસ્કસ કરીએ છીએ. મોટે ભાગે એમાંથી મિત્રો આપણને 1 માર્ક્સના ક્વેશ્ચન્સ આની અંદરથી બહુ બધા નીકળ્યા છે, જે ટોપિકને અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. બરાબર. તો એમાં સૌથી પહેલા મિત્રો, આમ તો તમારું ચેપ્ટરનું નામ જ શું હતું તમને ખબર છે? માપન અને એકમ પદ્ધતિ. બરાબર ને? તો હવે એકમ પદ્ધતિની તો આપણે ચર્ચા કરી દીધી હતી, તમને યાદ છે કદાચ કે 7 ભૌતિક રાશિ મૂળભૂત હતી. રિવાઇઝ કરી લઈએ ફટાફટ. દળ, સમય, અંતર, તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો અને સાતમી કઈ રહી? જ્યોતિ તીવ્રતા, પ્રકાશની તીવ્રતા. બરાબર, જ્યોતિ તીવ્રતા. આ ખાલી તમને રિવાઇઝ કરાવું છું. 7 ભૌતિક રાશિ જે છે એ 7 ભૌતિક રાશિ આપણે ભણ્યા કે જેને આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલની અંદર કવર કરી. અને જુદી જુદી એકમ પદ્ધતિઓ પણ આપણે ભણી ગયા હતા કે કઈ કઈ હતી. એક તો MKS, CGS, MKSA, FPS અને લાસ્ટ વન ધેટ ઇઝ SI. ઓકે, 7 ભૌતિક રાશિ આપણે અહીંયા ભણ્યા. એકમ પદ્ધતિની બધી ચર્ચા આપણે કરી છે. એની અંદર આપણે શરૂઆતમાં એ ચર્ચા પણ કરી છે કે મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ, તો કે આ બધી મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. આ બધી ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ કહેવાય. રાઈટ. ત્યારબાદ આવતી હતી બીજી ભૌતિક રાશિ, ધેટ ઇઝ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ્ડ એટલે કઈ કે derived quantities as those quantities which are derived from the fundamental quantities. એવી ભૌતિક રાશિ કે જેના ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ઉપરથી મેળવવામાં આવે. બરાબર છે. અને ત્રીજી હતી ધેટ ઇઝ સપ્લિમેન્ટરી, એટલે એને આપણે કહેતા હતા પૂરક ભૌતિક રાશિ. સપ્લિમેન્ટરી quantities. અને there are 2 supplementary quantities. One is a plane angle and another that is solid angle. તો પ્લેન એટલે સમતલ કોણ. બરાબર. અને એનો એકમ આપણે કયો રાખ્યો હતો? રેડિયન. અને ઘનકોણ જે છે એનો હતો સ્ટીરેડિયન. ઓકે, આ ખબર છે. ત્રીજી મેં તમને કહી હતી રેડિયો એક્ટિવિટીની, જે બુકની અંદર ઉલ્લેખ નથી પણ એનો એકમ છે બેકવેરલ પણ આપણે કહી શકીએ છીએ, ક્યુરી પણ કહી શકીએ છીએ. બરાબર. આટલી ભૌતિક રાશિનો એની અંદર આમ સમાવેશ થાય છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ આપણી અત્યારે જે શરૂઆતની ચર્ચા કરી છે તે આ છે. ઓકે, હવે મિત્રો આવે છે માપનની અંદર. સૌથી પહેલા આપણે 3 મૂળભૂત ભૌતિક રાશિ છે, એમાં સૌથી પહેલા આપણે લઈએ છીએ લંબાઈનું માપન. and that is measurement of length, જેને આપણે કહીએ છીએ લંબાઈનું માપન. જો જે જગ્યાએ 1 માર્ક્સના MCQ છે અથવા 1 માર્ક્સના ક્વેશ્ચન્સ જ્યાં બને છે ને ત્યાં હું બોલતો જઈશ કે ભાઈ આ 1 માર્ક્સમાં છે, તો તમારે એ વખતે એ વસ્તુને કોઈ એક નોટની અંદર એને નોટ્સમાં કોપી કરી લેવાની એ મેટર મિત્રો, તો ખબર પડે કે આ તો કન્ટેન્ટ ભેગું થઈ ગયું આપણું 1 માર્ક્સના રિગાર્ડિંગ. રાઈટ. ચાલો, હવે લંબાઈના માપનની અંદર તમને ખબર છે કે લંબાઈનું માપન કરવા માટે તમે અત્યાર સુધીમાં જે વાપર્યું છે ને એ છે એ કંપાસ સ્કેલ વાપરી છે મિત્રો. રાઈટ, કંપાસ સ્કેલ. હવે કંપાસ સ્કેલ તમે લોકોએ જોયું હોય તો હું તમને બતાવી શકું એમ છું. આ મારી પાસે થોડીક મોટી કંપાસ સ્કેલ છે મિત્રો, કે જે ઓલરેડી આ જ પ્રકારનું સ્કેલિંગ આપણને કંપાસની અંદર નાની જે સ્કેલ આવે છે 15 સેન્ટીમીટર, એમાં આ જ સ્કેલિંગ આપણું આવે છે. હવે આ કંપાસ સ્કેલથી ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકાય? તો કે આ 1 કાપા બરાબર જે અંતર છે એ આ સ્કેલ વડે માપી શકાતું લઘુત્તમ માપ છે. અને એ જે લઘુત્તમ માપ છે એ તમને લોકોને ખબર છે, અને ધેટ ઇઝ 0.1 સેન્ટીમીટર. રાઈટ. તો કંપાસ સ્કેલ વડે માપી શકાતું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર. તો મીટરમાં કેટલું, અથવા તો એને મિલીમીટરમાં કન્વર્ટ કરી અને તો 1 mm પણ કહીએ છીએ આપણે, તમને ખબર છે. હવે 1 mm એટલે કેટલા મીટર થાય મિત્રો? તો મિલીની વેલ્યુ તમે ભણી ગયા પૂર્વકની અંદર, ધેટ ઇઝ 10⁻³ મીટર.
એટલે જે મીટર સ્કેલ છે ને, જે કંપાસ સ્કેલ છે, જે કંપાસમાં આવતી જે ફૂટ પટ્ટી છે, મીટર પટ્ટી છે, એનાથી ઓછામાં ઓછું આટલું માપન કરી શકાય. કેટલું? તો કે સેન્ટીમીટરમાં 0.1, મિલીમીટરમાં 1 mm અને મીટરની અંદર 10⁻3. હવે મેક્સિમમ કેટલું થાય? ધીસ ઇઝ મિનિમમ ડિસ્ટન્સ, રાઈટ? ધીસ ઇઝ મિનિમમ, અથવા તો એને કહીએ છીએ આપણે ગુજરાતીની અંદર લઘુત્તમ. ચલો, હવે મેક્સિમમ કેટલું માપી શકીએ? તો જે સિવિલ એન્જિનિયર્સ હોય ને મિત્રો, સિવિલ એન્જિનિયર્સ, એ લોકો પાસે પેલી ટેપ હોય મોટી રાઉન્ડ આખી ગોળ, અને એની અંદરથી ખેંચવાની અને ગોળ ફેરવીને એને બંધ કરવાની. એ જે છે ને, દેટ ઇઝ મેક્સિમમ 100 મીટરની આવે છે. એટલે મેક્સિમમ આપણે 10⁻² મીટર સુધી માપી શકીએ. એટલે આ થયું આપણું મેક્સિમમ ડિસ્ટન્સ, અને ગુજરાતીમાં એને કહીએ છીએ આપણે મહત્તમ. ક્લિયર? ક્લિયર? ઓકે, ફાઇન. હવે આ કંપાસ સ્કેલથી માપી શકાતું હોય. હવે મિનિમમ કેટલું છે? 10⁻3 મીટર. હવે 10⁻3 મીટરથી ઓછા અંતરનું તમારે માપન કરવું છે, તો તમે મીટર સ્કેલ તમે યુઝ નથી કરી શકતા. કેમ? એ એની મર્યાદા છે, એની લિમિટેશન છે. તો એના માટે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર એક વર્નિયર કેલિપર્સ નામનું સાધન છે, ધેટ ઇઝ વર્નિયર કેલિપર્સ. ઓકે, આ સાધન વડે 0.01 સેન્ટીમીટરના ક્રમનું માપન થાય. આ કેટલા સેન્ટીમીટરનું છે? 0.1. આ એક 0 હજુ, એટલે જો જેમ દશાંશ ચિહ્ન પછી ડિજિટ વધારે એમ એની વિભેદન શક્તિ અને અથવા તો એનું પ્રિસિઝન, આપણે જે ભણી ગયા પ્રિસિઝન જે છે એ આનું વધારે મળે. તો 0.01 સેન્ટીમીટર છે, એને આપણે સાયન્ટિફિક નોટેશનમાં લખીએ તો 10⁻² સેન્ટીમીટર થાય. ઓકે, તો મીટરમાં કેટલું થાય? તો કે 10⁻4 મીટર. તો વર્નિયર કેલિપર્સ વડે માપી શકાતું લઘુત્તમ માપ કેટલું? તો કે 0.01 સેન્ટીમીટર, 10⁻2 સેન્ટીમીટર, એટલે એ જ થયું. મીટરમાં પણ એ 10⁻4 મીટર જ થયું. ઓકે, હવે તમને કદાચ આ 1 માર્ક્સમાં તમને પૂછાય કે વર્નિયર કેલિપર્સ વડે માપી શકાતું લઘુત્તમ માપ કેટલું? તો કે 10⁻4 મીટર. પણ તમને આવું પૂછે, સપોઝ તમને આવો મિત્રો ક્વેશ્ચન્સ પૂછે કે વર્નિયર કેલિપર્સ વડે, પ્રશ્ન છે વર્નિયર કેલિપર્સ વડે ખાલી જગ્યા માઇક્રોમીટર ના ક્રમનું માપન થઈ શકે. ઓકે, આવો પ્રશ્ન પૂછે તો એનો મતલબ શું કરવાનો? તમારે 10⁻4 મીટર છે એને માઇક્રોમીટરમાં તમારે કન્વર્ટ કરવું પડે. હવે 10⁻4 મીટરને માઇક્રોમીટરમાં કન્વર્ટ કરવાનું હોય તો તમારે આવી રીતે ક્વેશ્ચન્સ, આપણે સૌથી આપણો પહેલો વિડીયો યાદ કરો, 10⁻4 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા માઇક્રોમીટર. ઓકે, તો 10⁻4 મીટર છેદમાં માઇક્રો જાય તો 10⁻6 મીટર. તો આન્સર આવશે ધેટ ઇઝ 10⁻4 + 6 ઇઝ ઇક્વલ ટુ, યુ વિલ ગેટ 10⁻2. So our answer is 10⁻2. ઓકે, સો 10⁻2 માઇક્રો એટલે 10⁻6, 10⁻6 એટલે 10⁻4, 10⁻4 આવી ગયું માઇક્રો વર્નિયર કેલિપર્સ વડે. તો વર્નિયર કેલિપર્સ વડે ખાલી જગ્યા માઇક્રો. હવે માઇક્રોની જગ્યાએ પિકો, ફેમ્ટો, ગીગા, કેટલા બધા પૂર્વકો આપણે ભણ્યા. કેટલા પૂર્વકો ભણ્યા તમને ખબર છે? એમાંથી કોઈ પણ અહીંયા મૂકી દો તો વર્નિયર કેલિપર્સ નું લઘુત્તમ માપ શક્તિ તમારે પર્ટિક્યુલર એ પૂર્વકને આધારે તમારે મેળવવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? ફાઇન. ચાલો હવે જોજો આગળ. વર્નિયર કેલિપર્સ વડે માપી શકાતું લઘુત્તમ માપ છે 10⁻4 મીટર. હવે 10⁻4 મીટર વર્નિયર કેલિપર્સ વડે માપી શકાય. હવે એનાથી ઓછું માપવું હોય, એનાથી ઓછાનું માપન કરવું હોય તો એના માટે માઇક્રોમીટર સ્ક્રૂ કરીને એક ઇક્વિપમેન્ટ છે મિત્રો. એટલે આ બધું વર્નિયર, માઇક્રોમીટર સ્ક્રૂ, એનું બીજું નામ છે ને માઇક્રોમીટર સ્ક્રૂને આપણે સ્ક્રૂ ગેજ પણ કહીએ છીએ. ઓકે, અને બીજું એક સાધન છે સ્ફેરોમીટર. પર્ટિક્યુલર આ બંનેનું માપન જુદા જુદા ઓબ્જેક્ટ માટે યુઝ કરીએ છીએ, પણ બંનેનું લઘુત્તમ માપ જે છે ને મિત્રો સરખું છે. એટલા માટે હું કહું છું કે 10⁻5 મીટર અથવા તો એની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર છે, અને વિચ ઇઝ ઇક્વલ ટુ 10⁻3 મીટર અને સેન્ટીમીટર, અને વિચ ઇઝ ઇક્વલ ટુ 10⁻5 મીટર. તો 10⁻5 મીટરનું માપન તમારે કરવું હોય તો સ્ફેરોમીટર અથવા તો માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રશ્ન પૂછાય
વર્નિયર કેલિપર્સ વડે માપી શકાતું લઘુત્તમ માપ ખાલી જગ્યા સેન્ટીમીટર તો 10⁻². આનાથી કેટલું તો કે 10⁻3. મીટરમાં તો 10⁻4, 10⁻5. આ તમને પૂછશે આ રીતે. ક્લિયર છે? ફાઇન. ચાલો નેક્સ્ટ જે છે તે આ જે છે 10⁻5 સુધીનું માપન કરી શકાય, રાઈટ? હવે 10⁻7 કે 10⁻8 સુધીનું તમારે માપન કરવું હોય તો 10⁻8 થી 10⁻10 નું માપન કરવા માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરીએ છીએ. અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે ને મિત્રો દ્રશ્ય પ્રકાશ યુઝ કરે છે. તો દ્રશ્ય પ્રકાશ એટલે કયો પ્રકાશ? તમને 10મા ધોરણની અંદર ભણી ગયા હશો કે ભાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈ વાળા જે કોઈ બી તરંગો છે એ દ્રશ્ય પ્રકાશમાં આવે. હવે એંગસ્ટ્રોમ એ નાનો એકમ છે મિત્રો, અને 1 એંગસ્ટ્રોમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર છે. બરાબર? એટલે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એક ઇક્વિપમેન્ટ છે કે -5 થી જેનું માપન, જે સાધનનું માપન કરવા માટે માઇક્રોમીટર બી યુઝ ના થઈ શકે તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ યુઝ થાય છે મિત્રો. બરાબર? અને આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ પછી હજુ પણ તમારે બીજું એક નવું ઇક્વિપમેન્ટ આ લોકોએ બનાવ્યું છે, ધેટ ઇઝ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે ને એનું વિભેદન મિત્રો 0.6 એંગસ્ટ્રોમ છે, which is less than 1 એંગસ્ટ્રોમ. એટલે 10⁻10 મીટર કરતા પણ ઓછું માપન કરવું હોય એટલે 10⁻10 મીટર થી ઓછું એટલે 10⁻11 સુધીનું માપન કરવું હોય તો બી તમારે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ યુઝ થાય છે મિત્રો. બરાબર? ગુજરાતની અંદર 3 જ યુનિવર્સિટીની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. બરોડા, વિદ્યાનગર અને રાજકોટ, આ 3 યુનિવર્સિટીની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે મિત્રો. આ હું ભણતો તો ત્યારની વાત છે. હવે કોઈ યુનિવર્સિટીએ એક્સપેરિમેન્ટ માટે અને એમની પાસે કોઈ એવા પ્રોજેક્ટ્સ આયા હોય અને એમણે એ પરચેસ કર્યું હોય તો હવે મારી પાસે અત્યારે એ અપડેટ નથી. બરાબર? અને આના પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછી બીજું એક ઓપ્શન એ લોકોએ કાઢ્યું છે, ધેટ ઇઝ ટનલિંગ માઇક્રોસ્કોપ. અને ટનલિંગ માઇક્રોસ્કોપ છે ને મિત્રો, એની વિભેદન શક્તિ આના કરતા વધુ છે. ક્લિયર? અને બીજું કે આ 10⁻10 સુધી કે 10⁻10 સુધીનું માપન ટનલિંગ થી થશે. પણ હવે તમને ખબર છે કે અણુ ને પરમાણુ છે એના પરિમાણ છે 10⁻15 મીટરના ક્રમના છે. તો અણુનું પરિમાણ માપવા માટેની પણ એક સરસ પદ્ધતિ છે, ઓલિક એસિડ છે ને, ઓલિક એસિડ, નોટ અ ફોલિક એસિડ. ફોલિક એસિડ ધેટ ઇઝ અવર B6 વિટામિન્સ છે. તો ઓલિક એસિડ જે છે ને મિત્રો, એ ઓલિક એસિડ ના અણુઓ ઉપરથી એક આણ્વિક સ્તરની પદ્ધતિ છે અને એ અણુનો વ્યાસ માપે છે. બરાબર? તો એ અણુના પરિમાણ મેળવવાની એક પદ્ધતિ છે. એટલે તમને આ બધા એમસીક્યુ માં કેવી રીતે પૂછે ફટાફટ રિવાઇઝ કરી લઈએ છે, જોઈ લેજો. હજુ આપણું લંબાઈનું માપન પત્યું નથી, યાદ રાખજો. આ લંબાઈનું માપન એટલે સ્કેલથી 10⁻3 મીટર. એનાથી વધારે, એનાથી ઓછું માપવું હોય તો વર્નિયર કેલિપર્સ યુઝ કરીએ છીએ, ધેટ ઇઝ 10⁻4 મીટર. એનાથી ઓછું માપવું હોય તો આપણે માઇક્રોકેસ સ્ફેરો, ધેટ ઇઝ 10⁻5 મીટર. એનાથી ઓછું માપવું હોય તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. એનાથી ઓછું માપવું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એનાથી ઓછું માપવું હોય તો ટનલિંગ માઇક્રોસ્કોપ. એનાથી ઓછું માપવું હોય તો ઓલિક એસિડ આણ્વિક સ્તરની એક મેથડ છે. આ બધા એક માર્ક્સના મિત્રો તમારા ક્વેશ્ચન્સ આની અંદરથી બને છે. ક્લિયર? તો આટલી બધી મેટર્સ તમારે નોટબુકની અંદર પરફેક્ટ કોપી કરવાની છે, કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછી શકશે. ઓકે, હું હવે બીજા વેરિએશન્સ આની અંદર ક્વેશ્ચન્સ એડ કરતો નથી. તમને આવું પૂછી શકીશ કે સ્ફેરોમીટર વડે માપી શકાતું લઘુત્તમ માપ તમને એવું પૂછે કે એ ગીગામીટરમાં મેળવો તો તમારે 10⁻5 મીટર છે એને ગીગામીટરમાં કન્વર્ટ કરવાનું. અને યુ ઓલ આર તમને કન્વર્ટ કરતા તમને બહુ પરફેક્ટ આવડે છે તો મને ભરોસો છે, કારણ કે મેં તમને બહુ સરસ સમજાવ્યું છે. રાઈટ? તો આટલું નોટ્સની અંદર સૌથી પહેલા બધું કોપી કરી લેજો મિત્રો. ઓકે, પછી હવે હજુ આગળનું આપણે જોઈએ છે. પછી હવે મિત્રો આગળ જોઈએ કે લંબાઈના માપનની અંદર સામાન્ય રીતે લઘુત્તમ માપ જે લંબાઈ જે આપણે માપીએ છીએ અણુના પરમાણુઓ સુધીની માપીએ છીએ, ધેટ ઇઝ ઓલમોસ્ટ 10⁻⁻4 મીટર સુધી
નું માપન આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરીએ છીએ મિનિમમ, અને આ -14 મીટર એ બીજું કંઈ નહીં, પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ છે, રાઈટ. અને મેક્સિમમ કેટલું કરીએ છીએ આપણે ખબર તમને? તો કે તમને ખબર છે કે ગ્રહો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ગેલેક્સીની જે સાઇઝ છે, અને ધેટ ઇઝ ઇન ધ લેન્થ ધેટ ઇઝ 10⁻26 મીટરના ક્રમની છે. એટલે આને આપણે એવું કહી શકીએ, લંબાઈ જે છે ને ભૌતિક વિજ્ઞાનની અંદર જે લંબાઈના માપન નો આ વિસ્તાર છે મિત્રો. વિસ્તાર એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર ઓછામાં ઓછો આટલા ડિસ્ટન્સ સુધીનું મેઝરમેન્ટ કરીએ છીએ અને મેક્સિમમ આટલા ડિસ્ટન્સ સુધીનું આપણે કરીએ છીએ 10⁻26 મીટર, રાઈટ. હવે લંબાઈના માપનની અંદર જે મિત્રો બીજા એકમ છે મોટે ભાગે, ધેટ ઇઝ આ પરમાણુની ત્રિજ્યા જે છે ને એ ફર્મીના ફોર્મેટમાં લઈએ છે, 1 ફર્મી. હવે ફર્મી એટલે બેઝિકલી છે ને મિત્રો આને આવી રીતે પણ લખીએ છીએ, FM. It is not 105.2 FM, right? Top Mirchi FM नहीं, it's a femtometer. याद आवे છે ને? It's a femtometer, okay? તો femtometer ની વેલ્યુ મિત્રો તમને ખબર છે, that is 10⁻15 મીટર. આ એક બેઝિક એકમ છે, તો એની તમારે વારે ઘડીએ જરૂર પડવાની છે. નેક્સ્ટ બીજો આપણે એક એકમ જોયો, અને that is 1 એંગસ્ટ્રોમ, અને which is equal to 10⁻10 મીટર. ઓકે, ફાઇન. હવે છે ને આ જે છે ને મિત્રો એ લંબાઈના માપક્રમનો વિસ્તાર છે કે મિનિમમ આટલો મેક્સિમમ આટલાની વચ્ચેનું મેઝરમેન્ટ થાય ભાઈ. પણ આ માપક્રમનો જે ગુણોત્તર છે ને એ ગુણોત્તર આપણે યાદ રાખવાનો છે કે ભાઈ લંબાઈના માપક્રમનો ગુણોત્તર, લંબાઈના માપક્રમનો જે ગુણોત્તર છે મિત્રો એ ગુણોત્તર સામાન્ય રીતે મેક્સિમમ બાય મિનિમમ એટલે 10⁻26 ઓલમોસ્ટ એપ્રોક્સિમેટ આશરે 10⁻26 ભાગ્યા 10⁻14 એટલે 10⁻40 થશે. આ જે છે ને ગુણોત્તર થયો મિત્રો, અને ગુણોત્તરને એકમ હોય નહીં. હા, પાછળ જતા આ ઓલમોસ્ટ આપણને 10⁻41 સુધી પણ આપણને આંકડો આપેલો છે. એટલે તમને ઓપ્શનની અંદર આ બેમાંથી બે ઓપ્શન હોય ને તો 10⁻41 લેવાના, બરાબર. આ બેમાંથી કોઈ એક ઓપ્શન હશે તો તમારે આને સિલેક્ટ કરો કાં તો આને સિલેક્ટ કરો. અધરવાઇઝ કોઈ એક જ ઓપ્શન હશે તો 10⁻41 આપો, અને જો બંને હોય ને તો 10⁻41 આપો, બરાબર છે. એ આપણી પાસે જે ડેટા અવેલેબલ છે એના પરથી આપણે ડિફાઇન કરીએ. ક્લિયર? હવે જુઓ મિત્રો, બહુ જ અગત્યનો યુનિટ કે અવકાશની અંદર જે બહુ મોટા અંતરનું માપન છે ને એના માટે આપણે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ આપણે ડિફાઇન કર્યો છે, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 AU આપણે એની સંજ્ઞા રાખી છે. અને 1 AU એટલે શું મિત્રો ખબર? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને 1 AU કહેવાય છે. અને આ 1 AU ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ છે ને એમાં આપણે કશી શંકા કરવાની નથી. ઇટ્સ મેઝર્ડ બાય સાયન્સ, ધેટ ઇઝ with the help of particular method or very good with a very good accuracy. So 1 AU is equal to 1.496 into 10⁻11 મીટર. આ આપણે હંમેશા યાદ રાખવાનું છે, આને છંછેડવાનું નથી, બરાબર છે. ઓકે, કોઈ બી હિસાબે આને યાદ રાખવાનું છે. નેક્સ્ટ બીજો એક યુનિટ છે, ધેટ ઇઝ પ્રકાશ વર્ષ. ઓકે, પ્રકાશ વર્ષને ગુજરાતીની અંદર આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ ધેટ ઇઝ લાઇટ યર. આ લાઇટ યર પણ તમને ખબર છે કે પ્રકાશ વર્ષની વ્યાખ્યા શું છે કે ભાઈ પ્રકાશે એક વર્ષમાં એટલે ટાઈમ કેટલો છે? t ઇઝ ઇક્વલ ટુ 1 યર. 1 યર એટલે કેટલા ડેઝ થાય? ધેટ ઇઝ 365 ડેઝ એટલે કેટલા કલાક થાય? ધેટ ઇઝ 24 કલાક એટલે 24 અવર એટલે કેટલી છે? 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? તો કે 3600. તો 1 વર્ષ એટલે કેટલી સેકન્ડ? તો કે આટલી સેકન્ડ થાય, રાઈટ. 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરીએ તો એટલી સેકન્ડ 1 વર્ષ બરાબર થાય. તો હું તમને કન્વર્ટ પણ કરીને બતાવું કેલ્સીની અંદર મિત્રો, એટલે તમને કોઈ કન્ફ્યુઝન પણ ના હોય. ધેટ ઇઝ 365 into 24 into 3600 અને તમને જવાબ મળે છે ધેટ ઇઝ ઓલમોસ્ટ 3.15
એટલે 1 2 3 4 5 6 7 એટલે 3.15 into 10⁷ સેકન્ડ. આ યાદ રાખવું ને જાવ તો પણ ચાલે, અને યાદ ના રહે તો 1 યર ઇક્વલ ટુ કેટલી સેકન્ડ, તો તમે આ રીતે એને મેળવી પણ શકો છો. ક્લિયર? ઓકે. એક એટલે તમે સમજો કે તમે બેટરીની ટોર્ચ હમણાં સ્ટાર્ટ કરી, તો જેવી બેટરીની ટોર્ચ સ્ટાર્ટ કરો ને એટલે લાઇટ જનરેટ થઈ, પ્રકાશ પેદા થયો, એ પ્રકાશ અવકાશની અંદર ગતિ કરે છે, અવકાશની અંદર ગતિ કરતા 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 1 વર્ષ પછી એ પ્રકાશે કેટલું અંતર કાપ્યું હશે, તો કે એનો વેગ કેટલો છે, તો કે આ t છે અને એનો વેગ કેટલો છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો પ્રકાશ તમે ટોર્ચ ચાલુ કરો તો આટલા વ્યક્તિએ જર્ની સ્ટાર્ટ કરે તો 1 વર્ષ પછી એને કેટલું ટ્રાવેલ કર્યું, ધેટ ઇઝ નોન એઝ 1 લાઇટ યર. ઓકે, તો આપણે પાસે ઇક્વેશન છે, એક ફોર્મ્યુલા છે કે ભાઈ v બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું આવશે? વેગ ગુણ્યા સમય. તો વોટ ઇઝ અવર વેલોસિટી? ધેટ ઇઝ 3 × 10⁸, અને ઇન્ટુ t કેટલો છે? ધેટ ઇઝ 3.15 × 10⁷. તો 1 લાઇટ યર જે છે ને મિત્રો, એ 1 લાઇટ યર ની જે તમને વેલ્યુ મળે છે ને, ધેટ ઇઝ ઓલમોસ્ટ 9.46 into 10⁻15 મીટર ઓલમોસ્ટ થશે. હવે તમારે આ પણ યાદ રાખવાનું છે. તમને એવું થાય સાહેબ તમે તો કેટલું બધું યાદ રખાવો છો, પણ ભાઈ આપણી પાસે વિકલ્પ નથી, રાઈટ? કારણ કે આપણે બહુ બેઝિક વસ્તુ કરીએ છીએ અને બેઝિક વસ્તુની અંદર આપણે આ બધી વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ? ચલો ફાઇન, તમને મને આશા રાખું છું તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ બહુ જ અગત્યનો એક મિત્રો એકમ આવે છે ને, ધેટ ઇઝ પાર્સેક. 1 પાર્સેક આ પણ અવકાશ વિજ્ઞાનની અંદર યુઝ થતો આ યુનિટ છે, અને 1 પાર્સેક એટલે આપણે 3.08 into 10⁶ મીટર. આ તમારો આન્સર થાય, રાઈટ? આ પણ આપણે યાદ રાખવાનો છે. બટ તમને કોઈ પૂછે કે 1 પાર્સેક, ઓકે, પાર્સેક ની સંજ્ઞા છે ને 1 પાર્સેક PC, that is equal to again 3.08 into 10⁻16 મીટર લખી દઉં છું, રાઈટ? ઓકે, પાર્સેક ની સંજ્ઞા છે આપણી PC. હવે PC શું છે એ તમે ખાલી સમજી લો મિત્રો. દાખલા તરીકે આ પાર્સેક, 1 પાર્સેક એટલે આટલા મીટર કેવી રીતે તમે મેળવી શકો છો, તો કે સમજો કે આ બે બિંદુ છે A અને B, રાઈટ? અને બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 AU. આ આપણે પહેલેથી લઈ લેવાનું છે. એટલે કે 1 AU જેટલા ડિસ્ટન્સે રહેલા બે ઓબ્જેક્ટ માંથી નીકળતું કિરણ, તમે જોજો ધ્યાનથી, આ કિરણ જે છે ને એ અહીંયા નીકળ્યું, ઓકે, અને અવકાશની અંદર આ બંને ઓબ્જેક્ટ માંથી એક એક કિરણ નીકળે ને અવકાશમાં અહીંયા ભેગા થયા. ઓકે, તો આ એંગલ અહીંયા કંઈક બને મિત્રો, આ એંગલ બને. ઓકે ફાઇન. હજુ હું દૂર જઉં છું, જોજો હું દૂર જઉં છું. ઓકે, હું દૂર જઉં છું તો અહીંયા અગેન આ એક એંગલ બને. ઓકે, સપોઝ હું અહીંયા કહું છું ધીસ ઇઝ યોર θ1, ધીસ ઇઝ યોર θ2. ઓકે, મને કોઈ રિલેશન આપી શકશે કે θ1 અને θ2 વચ્ચેનો રિલેશન શું હોઈ શકે? તો તમને ડેફિનેટલી યુ કેન સી ધેટ θ1 ધેટ ઇઝ ગ્રેટર ધેન θ2, રાઈટ? ક્લિયર છે? ઓકે, તો જેમ જેમ દૂર જશો એમ θ તમારો શું થાય? આ બિંદુ જેમ જેમ દૂર જાય એમ તમારો θ ઘટતો જાય. તો ખાલી સમજાવું છું મિત્રો કે જ્યારે બે ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ 1 AU હોય ત્યારે અવકાશમાં આ બે કિરણો કોઈ બિંદુ પાસે ભેગા થાય અને આ જે એંગલ છે એ એંગલ જ્યારે 1 સેકન્ડ થાય, 1 સેકન્ડ, રાઈટ? આ 1 સેકન્ડ એ ખૂણાનો એકમ છે. આપણે પછીના વિડીયોની અંદર ડિટેલમાં જોઈ રહ્યા છે કે ખૂણા, સાહેબ મેં તો ખૂણા, સેકન્ડ તો સમયનો એકમ છે. તમને એવું થાય, પણ ખૂણો જે છે, આ સેકન્ડ જે છે ખૂણામાં કેવી રીતે કન્વર્ટ થાય છે ને એની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં જોવાના છે, એટલે એની ચર્ચા આપણે પછી કરીશું, રાઈટ? હમણાં એક્સેપ્ટ કરો કે A અને B કે જેની વચ્ચેનું ડિસ્ટન્સ 1 AU છે, એ 1 AU માંથી નીકળતા બે અવલોકન દિશાઓ અવકાશની અંદર કોઈ બિંદુ પાસે ભેગા થાય અને એ જે ખૂણો આંતરે, આ ખૂણો જે બનાવે, એ ખૂણો જ્યારે 1 સેકન્ડ થાય ત્યારે આ જે ડિસ્ટન્સ છે એને આપણે કહીએ છીએ 1 પાર્સેક. ઓકે, ઓકે, તો ખૂણાની મિત્રો વ્યાખ્યા છે, ખૂણાની વ્યાખ્યા છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા, રેડિયનમાં વ્યાખ્યા છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આ જે ખૂણો છે ને તો એમાં આ AB છે ને મિત્રો ચાપ થાય આપણી. તો ખૂણો એટલે કેટલો છે? ધેટ ઇઝ 1 સેકન્ડ, રાઈટ? 1 સેકન્ડ. અને ચાપ એટલે કોણ? ધેટ ઇઝ AB, અને રેડિયસ એટલે કોણ? ધેટ ઇઝ BO.
ઓકે, આ ડિસ્ટન્સ BO. ઓકે, વોટ ઇઝ AB? ધેટ ઇઝ 1 AU. અને વોટ ઇઝ BO? ધેટ ઇઝ 1 PC, 1 પાર્સેક. તો 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ 1 AU ડિવાઇડેડ બાય 1 સેકન્ડ. ક્લિયર? ક્લિયર? હવે હું તમને ખાલી કરું છું ને એ હોમવર્ક આપું છું. 1 AU ની વેલ્યુ અહીંયાથી ઉઠાવું છું. ક્યાં ગયું 1 AU? વેર ઇઝ 1 AU? ધેટ ઇઝ 1 પોઈન્ટ આ અહીંયાથી 1.496 ઇન્ટુ 10⁻11 મીટર, રાઈટ? ઓકે, અને 1 સેકન્ડ ને આપણે મિત્રો ફેરવીએ છીએ રેડિયનની અંદર. તો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ જે રેડિયનમાં જ્યારે એને કન્વર્ટ કરીએ છીએ ધેટ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન થશે. ઓકે ઓકે, હવે તમારે આ વસ્તુ કેલ્સીથી કરવાની, તો તમને આ જવાબ મળવો જોઈએ. ઓકે, સો ધીસ ઇઝ યોર હોમ વર્ક એન્ડિશન. આન્સર આવવો જ જોઈએ. ક્લિયર? તો ચેક કરી લેવાનું મિત્રો. હવે તમને પ્રશ્ન અહીંયા એ થશે. ઓકે, તમને પ્રશ્ન એ થશે સાહેબ, એક તો તમારું કન્ફ્યુઝન આ પેજ પર એવું છે, એક તો સેકન્ડ ને ખૂણો કેવી રીતે કયું એ ખબર નહીં પડતી, બીજું કે 1 સેકન્ડ એટલે હું રેડિયન ક્યાંથી લાવ એ ખબર નહીં પડે. તો કઈ વાંધો નહીં, આના પછીના વિડીયોમાં તમને બધું સમજાવું છું કે ખૂણાને કેવી રીતે કન્વર્ઝન કરવાનું છે તે. હમણાં તમે એક્સેપ્ટ કરો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ધીસ 1 રેડિયન. ઓકે, તો તમારે આટલું કામ મિત્રો ખાસ કરવાનું છે. બરાબર? તો વ્યવસ્થિત રીતે આ બધી 1-1 માર્ક્સની તમારી મેટર છે અને એને કોપી કરો અને સરસ રીતે તૈયારી કરો. ઓકે, જોઈએ છે નેક્સ્ટ ટોપિક આગળના વિડીયોમાં. ચાલો, અંતરના લંબાઈના માપનની અંદર જે આપણે જોયું મિત્રો તે સૂક્ષ્મ અંતરોના માપન માટે જોયું. બરાબર છે? હવે ખૂબ મોટા અંતરો માટેની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ ગ્રહો વચ્ચેના અંતર, સૂર્ય પૃથ્વી વચ્ચેના અંતર, ગ્રહોના પરિમાણના અંતર, એની જે ચર્ચા છે એ ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરવાના છે. પણ અત્યારે દળનું આપણે જે મૂળભૂત 3 ભૌતિક રાશિ છે એમાં લંબાઈના માપનની જે આપણે ચર્ચા કરી લીધી, હવે આપણે જોઈએ છે દળનું માપન મિત્રો. ઓકે, તમને ખબર છે કે ભાઈ દળનું માપન કરવા માટેનું એક સિમ્પલમાં સિમ્પલ શું છે ઉપકરણ, ધેટ ઇઝ સાદી તુલા, રાઈટ? તો દળનું માપન આપણે એના વડે આપણે કરી શકીએ છીએ, સિમ્પલમાં સિમ્પલ. ઓકે, તો દળનું માપન જે આપણે કરીએ છીએ બેઝિકલી કિલોગ્રામમાં કરીએ, ગ્રામમાં કરીએ, આપણે મિલીગ્રામમાં કરીએ. બરાબર? આપણે દાખલા તરીકે ખાંડ લેવા જઈએ તો કિલોગ્રામમાં લઈએ છે, કાજુ લેવા જઈએ તો ગ્રામમાં લઈએ છે, રાઈટ? અને કેસર લેવા જઈએ તો આપણે મિલીગ્રામમાં લઈએ છીએ મિત્રો. કેમ? કે એની કોસ્ટિંગ વધારે છે. આપણે આ કોઈ પણ યુનિટ રૂટીનની અંદર મેક્સિમમ યુઝ કરતા હોઈએ છીએ. પણ તમને ખાલી કહી રાખું કે ન્યુક્લિયર ભૌતિક આ જે બધાનું માપન છે એના માટે આપણે સાદી તુલા આપણે યુઝ કરીએ છીએ. સાદી તુલા, સિમ્પલ વેટ સ્કેલ તમને લોકોને ખબર છે. બરાબર છે ને? એના માટે મારે કશી તમને ચર્ચા કરવાની નથી. બટ પરમાણુ કે એના કોઈ ઘટકો હોય, બરાબર? હવે એના ઘટકો એટલે કોણ? પરમાણુના ઘટકો કોણ છે તમને ખબર છે ભાઈ, ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન્સ, આ બધા છે. તો આવા સૂક્ષ્મ ઘટક કણો છે, એ સૂક્ષ્મ ઘટક કણો કણોનું તમારે માપન કરવું હોય તો એ માપન કરવા માટે એક માસ સ્પેક્ટ્રોગ્રાફ કરીને એક મેથડ છે, અને એ માસ સ્પેક્ટ્રોગ્રાફ નામની આખી મેથડથી આપણે એની કેલ્ક્યુલેશન્સ આપણે મિત્રો કરી શકીએ છીએ. ક્લિયર? તો આ 1 માર્ક્સના તમારા MCQ માં જાય છે. બીજી વસ્તુ કે ન્યુક્લિયર સાયન્સની અંદર દળનો એકમ કિલોગ્રામ, ગ્રામ ને મિલીગ્રામમાં ના લઈએ, કારણ કે યુરેનિયમ છે મિત્રો, દાખલા તરીકે ન્યુક્લિયર સાયન્સની અંદર વપરાતા સબસ્ટન્સ છે થોરિયમ, ન્યુક્લિયમ, તો યુરેનિયમ. તો યુરેનિયમનો જે પ્રાઇસ જે છે એ કેસર કરતા પણ મોંઘો છે, હે ને? તો એ વખતે તમારે આટલું બધું, એ વખતે તમે મિલીગ્રામમાં માંગવા જાવ તો પેલા બિચારો અડધો દેશ, અડધું રાજ્ય વેચવું પડે, હે ને? તો એટલું બધું કોસ્ટિંગ છે એ બધાને, કારણ કે પ્યોરિફાઈડ કર્યા છે અને નેચરલમાંથી મળે છે અને એનો જથ્થો ઓછો અવેલેબલ છે.
તો ન્યુક્લિયર સાયન્સની અંદર આ લોકોએ આપણને એક ગાઈડલાઈન આપી છે, એમાં એ લોકો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની અંદર એટોમિક માસ યુનિટ યુઝ કરશે. ઓકે, એટોમિક યુનિટ માસ, આને એએમયુ પણ કહીએ છીએ, પણ આપણે હવે એનસીઈઆરટી પ્રમાણે જઈશું, ધેટ ઇઝ 1U. અને 1U એટલે એની ડેફિનેશન શું મિત્રો? તો અનુત્તેજિત કાર્બન પરમાણુનો ના દળનો 12મો ભાગ એટલે 1U, અને વિચ ઇઝ ઇક્વલ ટુ કેમિસ્ટ્રીની અંદર તમે ભણેલાના જ છો અને ભણી પણ ગયા છો, ધેટ ઇઝ 1.66 × 10⁻27 kg. આ યાદ રાખવાનું છે મિત્રો, 12th ની અંદર પણ આની જરૂર પડશે. હવે હું તમને આ તો તમારે યાદ રાખવાનું છે. હું તમને ખાલી જગ્યા પૂછું કે ચલો ભાઈ 1U ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગ્રામ, તો ખાલી જગ્યા ગ્રામમાં તમારે કશું કરવાનું નથી. 1.66 તો એઝ ઇટ ઇઝ છે, પૂર્વગોની તો તમારી માસ્ટરી છે. -27 ને કિલોની જગ્યાએ 10⁻3 ધેટ ઇઝ 10⁻24 આ ગ્રામ. ચલો હવે હું માઇક્રોગ્રામમાં હું તમને એવું પૂછું કે 1U ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા માઇક્રોગ્રામ, તો કન્વર્ટ કરતા તમને લોકોને આવડશે, બરાબર. અને ધીસ ઇઝ કોલ્ડ વેરિએશન્સ. ક્વેશ્ચનની અંદર જે વેરિએશન્સ આપણે મિત્રો લાવીએ છીએ આ પ્રકારે આપણે લાવીએ છીએ. ઓકે, તો આ થયું તમારું દળનું માપન. ઓકે, હવે આવે છે સમયનું માપન. ચલો સમયનું માપન. સમય માપન કરવા માટે તમને ખબર છે સૌથી પહેલા શરૂઆત થઈ હતી સેન્ડ ક્લોક, રેતી ઘડિયાળ, યાદ છે ને? ઓકે, બીજી ઘણી બધી પેરાલેક્સ મેથડો પણ હતી સમયનું માપન કરવા માટે મિત્રો. પણ યાદ રાખજો તમારી પાસે અત્યારે ઘરમાં જે કંઈ પણ ઘડિયાળ હશે એ ડિજિટલ હોય કાં એનાલોગ હોય, રાઈટ? ડિજિટલ અથવા તો એનાલોગ. હવે આનો ડિફરન્સ મારે તમને કંઈ સમજાવવાની જરૂર નથી, તમને બધાને ખબર છે કે ડિજિટલ ક્લોક કોને કહેવાય, એનાલોગ ક્લોક કોને કહેવાય, રાઈટ? બટ ટાઈમ મેઝરમેન્ટ માટે મિત્રો, ટાઈમ મેઝરમેન્ટ માટે હંમેશા યાદ રાખો કે આપણે છે ને એક ચોક્કસ પ્રમાણભૂત ઘડિયાળ તો જોઈએ કે ના જોઈએ. તો ન્યૂ દિલ્હીની અંદર એક નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે, ધેટ ઇઝ NPL, નેશનલ ફિઝિકલ લેબોરેટરી. આ નેશનલ ફિઝિકલ લેબોરેટરીએ એક રાષ્ટ્રીય માનક તરીકે સમય માપવા માટે એક રાષ્ટ્રીય માનક, જેને આમ કહ્યું કે આનાથી ઓથેન્ટિકેટ ટાઈમ કોઈ માપી જ નહીં શકતું, એમ કે જેની એક્યુરેસી એકદમ હાઈ લેવલ છે, જેની એક્યુરેસી હાઈ લેવલ હોય, બરાબર. તો એવો એ રાષ્ટ્રીય માનક તરીકે એમણે જેને પ્રમાણભૂતતા આપી છે એને આપણે કહીએ છીએ સીઝિયમ એટોમિક ક્લોક. મિત્રો તમને આશ્ચર્ય થશે, આ ઘડિયાળની એક્યુરેસી જે છે ને, એક્યુરેસી એ એક વર્ષમાં એ મેક્સિમમ +or-3 નોટ સેકન્ડ, ઇન માઇક્રો સેકન્ડ +or- થાય છે ખાલી. અને આપણી ઘડિયાળ તો ઘરની ઘડિયાળ તમે જોશો 200 500 800 રૂપિયા વાળી 1500 વાળી જે ઘડિયાળો લાવીશું એને પાછા પડવાનો કે આગળ જવાનો જે ટાઈમ છે ને એનો એ સેકન્ડમાં હોય મિત્રો. જ્યારે આની એક્યુરેસી એટલી બધી છે કે એક વર્ષમાં +3 માઇક્રોસેકન્ડ +3 × 10⁻6 સેકન્ડ જેટલી આગળ કે પાછળ જઈ શકે, એનાથી વધારે નહીં જઈ શકતી, રાઈટ? તો એક આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે આપણે જે લંબાઈના માપક્રમનો વિસ્તાર આપણે જોયો, એવી રીતે આપણે અહીંયા દળના માપક્રમનો વિસ્તાર પણ એઝ પર ટેક્સ્ટ આપણે યાદ રાખવાનો છે. ઓકે, દળ તમને કહી દઉં તો દળ જે મિનિમમ છે એ આપણે કેટલું માપી શકીએ છીએ? તો કે દળ મિનિમમ જે છે ઇલેક્ટ્રોનનું છે, ધેટ ઇઝ 10⁻31 kg ના ફોર્મમાં હોય, ગુણાંકમાં હોય. અને મેક્સિમમ એટલે ગ્રહોનું દળ, તો ગ્રહોનું દળ તમને ખબર હશે તો ધેટ ઇઝ 10⁻55 kg ની આસપાસ હોય. તો દળના માપક્રમનો ગુણોત્તર મિત્રો તમે શોધવા જશો તો એ ગુણોત્તર મેક્સિમમ બાય મિનિમમ 10⁻55 અને છેદમાં 10⁻31, તો જવાબ તમારો ઓલમોસ્ટ આવે છે આ -31 જે છે ને, અને આ ધેટ ઇઝ -30. આ એ લોકો -30 લઈને આપણને કેલ્ક્યુલેશન્સ આંકડા મિત્રો આપેલા છે, એટલે આપણે એમાં કંઈ બહુ ચેન્જ કરતા નથી. એટલે આ લગભગ જે છે એ તમારો 10⁻85 ઘાતની આસપાસ થશે. ઓકે, 10⁻85. આ લીધો છે 10⁻30, એવરેજ લીધું છે પ્રોટોન ને ઇલેક્ટ્રોન્સ ને એ બધાનું. એટલે આ મેઇન તમારો ગુણોત્તર છે. તેવી રીતે સમયના પણ માપક્રમનો ગુણોત્તર જોઈએ તો સમયના માપક્રમનો ગુણોત્તર છે ને એ પણ તમારે યાદ રાખવાનું લંબાઈના માપક્રમ જેટલો છે, ધેટ ઇઝ ઓલમોસ્ટ એપ્રોક્સિમેટ 10⁻41 છે. ઓકે,
ક્લિયર? ફાઇન. તો હવે આ જે છે અત્યાર સુધી મેં જે તમને અત્યારે જે કંઈ પણ ચર્ચા કરી મિત્રો, એ બધી ચર્ચાને આધારિત આપણને 1 માર્ક્સના ક્વેશ્ચન્સ આ બધાની અંદરથી ઘણા બધા નીકળ્યા. તો મેં જેટલું પણ આપણે અત્યારે કર્યું છે એની અંદરથી 1 માર્ક્સના જેટલા પણ ક્વેશ્ચન્સ તમારા નીકળ્યા છે એની નોટ્સ બનાવતા રહેજો, ડેટા કલેક્ટ કરતા રહેજો. ગમે ત્યારે ગમે તેમાંથી ગમે તે વસ્તુ એ લોકો પૂછી શકે છે. રાઈટ? હવે આપણે જે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છે એ ખૂબ મોટા અંતરો એટલે આપણે એવું પણ કહી શકીએ કે ગ્રહો એટલે કે સૂર્ય અને પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર, આવા ગ્રહો વચ્ચેનું માપન કરવા માટે કેવી રીતે કરી શકાય. અત્યારે તો બહુ રડાર સિસ્ટમ્સ છે, પણ આપણે આની ચર્ચા હવે આના આગળના વિડીયોમાં આપણે કરવાના છે, અને જેના ઉપર આધારિત થિયોરિટિકલ ક્વેશ્ચન્સ 2 માર્ક્સના પણ છે અને એક્ઝામ્પલ્સ 3 માર્ક્સના પણ છે. રાઈટ? એ તમારા આ ચેપ્ટરનો ઓલમોસ્ટ છેલ્લો વિડીયો હશે. ઓકે, તો અત્યારે આટલું કરો, અને આ જે વસ્તુ છે એ વિડીયોની અંદર હું વિથ એક્ઝામ્પલ્સ લઈશ એટલે તમને લોકોને બધું ક્લેરિટી આવી જશે. ઓકે, તો મળીએ. ટેક કેર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. ઓકે, ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.